સવારનો સમય હતો, બસ સ્ટેન્ડ પર લોકોની ભીડ હતી, બધાને પોતાના કામે જવાની ઉતાવળ હતી. બસ સ્ટેન્ડ પર ઊભેલા કંડક્ટર હંમેશની જેમ હાથમાં ટિકિટો લઈને અવાજ કરતો હતો કે ટિકિટ, ટિકિટ લો, કોઈ મુસાફર ટિકિટ વગર નહીં જાય. એટલામાં એક સાદા કપડામાં યુવાન દોડતો આવ્યો અને બસમાં ચઢ્યો. ચહેરા પર ચિંતા અને આંખોમાં થાક દેખાતો હતો. એ કંડક્ટરની પાસે જઈને વિનંતી કરવા લાગ્યો કે ભાઈ, મારી પાસે થોડા રૂપિયા ઓછા છે, પરંતુ અમદાવાદ જવું ખૂબ જ જરૂરી છે, કારણ કે આજે મારી જિંદગીનું સૌથી મોટું ઇન્ટરવ્યૂ છે. જો આજે પહોંચી ન શકું તો મારું સપનું તૂટી જશે. કૃપા કરીને મારી મદદ કરો. કંડક્ટર પહેલીવાર તો કડક સ્વરે બોલ્યો કે ભાઈ, બસ નિયમો પર ચાલે છે, અહીં દાન નથી ચાલતું, દરેકને ટિકિટ લેવી જ પડે. પણ પછી એણે યુવાનની આંખોમાં જોયું, એના શબ્દોમાંની પીડા અનુભવવા લાગી. મનમાં વિચારી લીધું કે ક્યારેક માનવતા નિયમોથી મોટી હોય છે. અંતે કંડક્ટરે એ યુવાનને કહ્યું, બરાબર, આજે હું તારું ટિકિટ આપું છું, પરંતુ તું મને એક વચન આપજે, જ્યારે જીવનમાં તું સફળ થઈશ ત્યારે તું પણ બીજાની મદદ કરજે, કેમ કે નાની મદદ કોઈકનું ભવિષ્ય બદલાવી શકે છે. યુવાનની આંખમાંથી આંસુ વહી પડ્યા અને એણે હાથ જોડીને કહ્યું, ભાઈ, તમારો ઉપકાર હું ક્યારેય ભૂલતો નથી. જો હું ક્યારેક જીવનમાં મોટો માણસ બનીશ તો જરૂર બીજાની મદદ કરીશ. સમય વીતી ગયો. વર્ષો પછી એ યુવાન મહેનત અને ઈમાનદારીથી મોટી કંપનીમાં અધિકારી બન્યો. એની પાસે પૈસા, માન-સન્માન બધું હતું, પરંતુ એણે જીવનભર એ દિવસ યાદ રાખ્યો જ્યારે એક અજાણી વ્યક્તિએ એની મદદ કરી હતી. બીજી તરફ કંડક્ટર વૃદ્ધ થતો ગયો. રોજની મહેનત, તંગ પરિસ્થિતિ અને અંતે આરોગ્ય ખરાબ થવા લાગ્યું. એક દિવસ એ ગંભીર બીમાર થઈને હોસ્પિટલમાં દાખલ થયો. પૈસા ન હોવાથી સારવાર અટકી ગઈ. પરિવાર નિરાશામાં ડૂબેલો. કંડક્ટરની આંખોમાં પણ આંસુ હતા. એને લાગતું હતું કે કદાચ આ જ જીવનનો અંતિમ સમય છે. પણ ત્યારે જ હોસ્પિટલમાં એક યુવાન તેજ ગતિથી અંદર આવ્યો, ડોક્ટરને મળ્યો અને કહ્યું, ડોક્ટર સાહેબ, આ વ્યક્તિ મારા માટે પિતાજી સમાન છે, તેમની સારવારનો દરેક ખર્ચ હું ઉઠાવીશ. ડોક્ટર આશ્ચર્યમાં, પરિવાર રાહત અનુભવે છે. કંડક્ટર ધીમે અવાજે પૂછે છે, બેટા, તું કોણ છે? તું મારા માટે એટલું બધું કેમ કરે છે? ત્યારે એ યુવાન હળવું સ્મિત કરીને કહે છે, ભાઈ, હું એ જ મુસાફર છું જેને તમે વર્ષો પહેલા ટિકિટ આપી મદદ કરી હતી, જ્યારે મારી પાસે પૈસા ન હતા અને મારા સપના તૂટવાના હતા. તમે મને એક તક આપી. આજે જો હું આ સ્થાન પર છું તો તમારા કારણે જ છું. આજે મારી વારો છે કે હું તમારો ઉપકાર ચૂકવી શકું. કંડક્ટરની આંખોમાંથી આંસુ ધોધમાર વહી પડ્યા. એણે કંપતા અવાજે કહ્યું, મને લાગતું હતું કે મારી નાની મદદ કોઈ યાદ નહીં રાખે, પણ આજે સમજાયું કે માનવતા ક્યારેય વ્યર્થ નથી જતી. એક નાની મદદ પણ કોઈનું આખું જીવન બદલાવી શકે છે. આ ઘટના માત્ર કંડક્ટર અને મુસાફર વચ્ચેની નહોતી, પણ એ દરેક માટે એક મોટો પાઠ બની ગઈ કે જીવનમાં નિયમો જરૂરી છે, પરંતુ માનવતા એ નિયમોથી પણ મોટી છે. પૈસા તો ફરી કમાઈ શકાય છે, પરંતુ માનવતા, દયા અને સહાનુભૂતિ એકવાર ગુમાઈ જાય તો ફરી પાછી મળતી નથી. નાની મદદ ક્યારેક વર્ષો પછી જીવન બચાવી શકે છે. આજનો સહારો કાલે આશીર્વાદ બનીને પાછો મળે છે. એટલે મિત્રો, જ્યારે પણ તક મળે ત્યારે જરૂર બીજાની મદદ કરજો, કેમ કે સાચી સંપત્તિ પૈસા નથી, સાચી સંપત્તિ છે માનવતા. અને જે માનવતાની સેવા કરે છે એ જ સાચા અર્થમાં સફળ છે.